टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાતરની અછત અને કાળાબજારી સહિતના મુદ્દાઓ પર કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું છે। કિસાન સંઘના મહામંત્રીએ ખાતર મુદ્દે કેટલાક સવાલ ઉઠાવ્યા। કિસાન સંઘના મહામંત્રીએ ખાતરની સાથે ફરજિયાત અપાતા અન્ય ખાતર આપવાનું બંધ કરવા માટે કહ્યું છે। કિસાન સંઘે કહ્યું કે ખેડૂતો ખાતર લે એટલે કંપનીઓ ફરજિયાત તેની સાથે નેનો યુરિયા આપી દે છે। પરાણે બીજું ખાતર ન આપવાની કૃષિ પ્રધાને ખાતરી આપી, આમ છતાં કંપનીઓ મનમાની કરી રહી છે, જેને કારણે ખેડૂતોનો બોજો વધે છે। જરૂરી ખાતર મળતું નથી, બિનજરૂરી ખાતર પરાણે પધરાવી દેવાય છે। વિધાનસભાની અંદર પણ રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની બાંહેધરી આપી હતી। વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય, પરંતુ આ કંપનીઓ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે બંને ખાતરો આપી રહ્યા છે। એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવાલાયક બાબત છે। સરકાર આ બાબતે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એનું નક્કર પરિણામ આવતું નથી। કિસાન સંઘે ખાતરની અછત અંગે સવાલો ઉઠાવ્યા। ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે। કિસાન સંઘે ખાતરની કાળાબજારીનો પણ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સરકારી સબસિડીવાળા ખાતરનું કાળાબજાર થઈ રહ્યું છે। કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓને વેચાઈ રહ્યું છે, જે એક ગંભીર ગુનો છે। સબસિડીવાળું ખાતર ખાનગી કંપનીમાં જતું પણ પકડાયું। જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે। ત્યાં સુધી ખાતર સરકારે પૂરું પાડવું અને ખેડૂતને મળવું એ ખેડૂતનો હક છે, એ હક ના છીનવાય એ બાબતે વારંવાર સરકારશ્રીને પણ રજૂઆત કરી છે, પણ એનું નક્કર પરિણામ હજુ આવ્યું નથી। સરકાર જે સબસિડાઇઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય, મહેસાણા હોય, ત્યાં આવી રીતના ખાતરો પકડાયા, ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલમાંથી ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છે।